ચાલો બરસાને ખેલે હોરી बरसाने। 5 बरस के कुंवर कन्हैया 7 बरस राधा गोरी बरसाने। વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું। હોળી તો રંગો અને ફૂલોનો મહોત્સવ છે। ઋતુઓનો રાજા વસંત મહાસુદ પાંચમથી સૃષ્ટિને નવયૌવનાનું રૂપ અપાવે છે। પ્રકૃતિ પૂર બહારે ખીલે છે। ચારે બાજુ પ્રકૃતિની પ્રસન્નતાથી માનવ જગત પ્રફુલ્લિત બને છે અને વસંત ફાગ તથા હોળી ફાગ ખેલીને હૃદયમાં અલૌકિક આનંદ અનુભવે છે। પુષ્ટિ સંપ્રદાયમાં રસેશ્વર ધર્મી સ્વરૂપ શ્રી ગોપીજન વલ્લભની બાલ ભાવે ઘરમાં સેવા કરાય છે। બાળકોને ઉત્સવો વધુ પ્રિય હોય છે, તેથી શ્રી ઠાકોરજી વસંત હોળીમાં મન મૂકીને ભક્તો સાથે હોળી ફાગ ખેલીને સ્વયં આનંદ માણે છે અને પુષ્ટિ ભક્તોને અલૌકિક આનંદનો દાન કરે છે। હોળી ઉત્સવ તો લોક પ્રસિદ્ધ છે અને દેશભરમાં રંગેચંગે ઉત્સવ ઉજવીને લોકો હૃદયમાં આનંદની અનુભૂતિ કરી તાજા માજા થઈને બીજા ઉત્સવની યાદમાં અનેરા ઉત્સાહથી પોતપોતાના કાર્યમાં લાગી જાય છે। આજકાલ તો વિદેશમાં પણ હોળી ઉત્સવ જોરશોરથી ઉજવાય છે। ખાસ કરીને ઇસ્કોનવાળા તથા ગુજરાતીઓ, રાજસ્થાનીઓ અને યુપી વાળી વસ્તીમાં વિદેશમાં હોળી ખેલ ઉત્સાહપૂર્વક ઉજવાય છે, ઉલ્લાસપૂર્વક ઉજવાય છે। એમ કહેવાય છે કે મહાદેવને ચલિત કરવા કામદેવ ગયેલ ત્યારે મહાદેવજીએ ત્રીજું નેત્ર ખોલીને કામદેવને બાળી નાખેલ। તેથી તેની પત્ની રતિને ભગવાને કૃષ્ણ અવતારમાં કામદેવનો વ્રજમાં સદેહે પ્રકટ થવાનું વરદાન આપેલ અને વસંત પંચમીએ વ્રજમાં રૂક્ષ્મણીજીના ઉદરે પ્રદ્યુમ્ન રૂપે કામદેવનો જન્મ થયેલ। મહાસુદ પાંચમથી ફાગણ સુદ પૂનમ સુધીના 41 દિવસો વસંત ધમારના ખેલો દ્વારા કામના ઉદ્દીપન ભાવો પ્રકટ કરી વ્રજભક્તો સાથે પ્રભુએ વિહાર કરેલ છે। ચંદન, ચોવા, અબીલ, ગુલાલ વગેરે રંગો દ્વારા વસંત હોળી ખેલ લીલાથી વ્રજભક્તોના મન, પ્રાણ, આત્મા, ઇન્દ્રિય અને દેહમાં સ્વરૂપાનંદનું સ્થાપન કરવામાં આવે છે। પુષ્ટિ માર્ગમાં દાસ ભાવ મુખ્ય છે, તેથી હોળી ખેલના આ 41 દિવસોમાં પ્રભુના ચરણારવિંદ કપડાથી ઢાંકી દેવામાં આવે છે અને દાસ ભાવને બદલે સખ્ય ભાવે પ્રભુ ભક્તો સાથે મન મૂકીને હોળી ખેલ કરે છે અને સ્વરૂપાનંદનું દાન કરી ભક્તોના જીવનમાં અલૌકિક આનંદ આપે છે। આ 41 દિવસોમાં રાજભોગમાં નિત્ય હરિરાયજી રચિત અષ્ટપદી ગવાય છે, જેનું ભાવાર્થ સહિત વર્ણન આપણે થોડાક દિવસ પહેલા જોઈ ગયા। વસંત ઋતુનું આગમન તો ચૈત્ર માસમાં મેષ સંક્રાંતિ વખતે હોય છે, છતાં વસંત ઉત્સવ મહાસુદ પાંચમથી મનાવવામાં આવે છે। સમસ્ત વ્રજમંડળમાં મહાસુદ પાંચમથી હોળી ખેલની શરૂઆત થઈ જાય છે અને ફાગણ માસના અંત સુધી વ્રજમાં જુદા જુદા ગામોમાં હોળી લીલા નાના મોટા સ્વરૂપે થતી રહે છે। બરસાના નંદગામની લઠમાર હોળી, જાવ બહેન અને દાઉજીના હોરંગા, ગુલાલકુંડ, કોકિલાવન અને ખેલવનમાં લાલબાગની હોળી તથા ઉમરી રામપુરની ચિત્રકલા નૃત્ય હોળી વિશેષ પ્રસિદ્ધ છે। ફાગણ સુદ પાંચમથી ડોલ ઉત્સવ સુધીમાં નીચેના મુખ્ય ઉત્સવો ઉજવવામાં આવે છે।
મહાસુદ પાંચમ વસંત પંચમી, મહાસુદ પૂનમ હોળી દંડારોપણ, મહાવદ સાતમ શ્રીજીનો પાટોત્સવ, ફાગણ સુદ 11 કુંજ એકાદશી, ફાગણ સુદ 13 બગીચા તેરસ, ફાગણ સુદ પૂનમ હોળી ઉત્સવ, ફાગણ વદ એકમ ડોલોત્સવ. હવે જોઈએ બરસાનાની લઠમાર હોરી. ફાગણ સુદ આઠમ, નોમ અને દશમ એ 3 દિવસ બરસાનામાં લઠમાર હોરી રચાય છે. તે જોવા હજારો લોકો બહાર ગામથી બરસાના આવે છે. બરસાનામાં હોરી ખેલ વખતે કૃષ્ણની ઉંમર 5 વર્ષ અને રાધાની ઉંમર 7 વર્ષની છે. તેથી સુરદાસજી એક રસિયામાં ગાય છે કે ચાલો બરસાને ખેલે ઓહોરી, ઊંચો ગામ બરસાનો કહીએ, જहाँ બસે રાધા ગોરી. 5 બરસ કે કુંવર કન્હૈયા, 7 બરસ રાધા ગોરી. રસિયા એ લોકમાં પ્રસિદ્ધ ફટાણાનો પ્રકાર છે, જેમાં કન્યા પક્ષના લોકો વર પક્ષના લોકોને ગારી દે છે અને વ્યંગમાં ન કહેવાનું કહે છે. વ્રજના બરસાનામાં રસિયા ગાતી વખતે કૃષ્ણને ઉદ્દેશીને બરસાનાની ગોપીઓ કહે છે, અહોરી તુમ આવો રે, તુમ મોહન જૂકો ગારી સુનાવો રે, હરી કારોરી યહ દ્વે બાપન બીચવારોરી. કેસુડાના રંગભરી પિચકારીથી હોરી ખેલતી વખતે કહે છે, મત મારો પિચકારી શામરા મત મારો, મત મારો મરજાદ में रहियो मैं हूँ कन्या कुंवारी, मत मारो तुम हो निर्लज हम रही औरत, मुख से देऊंगी गारी, मत मारो पिचकारी शामरा. વળી સખા સખી બને, સખી સખા બને, શ્યામ શ્યામા અને શ્યામા શ્યામ બને તે બાબતના રસિયા. શ્યામા શ્યામ સહોરી ખેલત આજ નાઈ, શ્યામા શ્યામ સહોરી ખેલત આજ નાઈ. નંદ નંદન કો રાધે કીનો માધવ આપ ભઈ, નંદ નંદન કો રાધે કીનો માધવ આપ ભઈ. શ્યામા શ્યામ સહોરી ખેલત આજ નઈ. હોરી ખેલે સખા સખી ભઈ, સખી સખા ભઈ, યશુમતી ભવન ગઈ. બાજત તાલ મૃદંગ ઝાંઝ ડફ નાચે થઈ થઈ થઈ. શ્યામા શ્યામ સહોરી ખેલત આજ નઈ. ત્યારબાદ આ દિવસોમાં ભારતભરમાં હોરી ખેલના રસિયા ગવાય છે. ખાસ કરીને ગુજરાત, યુપી અને રાજસ્થાનમાં રસિયા ગાઈને લોકો હોરી ખેલનો અનેરો આનંદ પ્રાપ્ત કરે છે. બરસાનાની લઠમાર હોરીમાં ફાગણ સુદ આઠમે નંદગામના એક પૂજારી કૃષ્ણ સખાનું પ્રતીક બનીને બરસાના જાય છે. રસિયા ગાતા ગાતા કનૈયા તરફથી હોરી ખેલવાનું કહેતા બરસાનાના વયોવૃદ્ધ ગોસ્વામીઓ અને આગેવાન વ્રજવાસીઓ તેમને મળે છે. રાધા રાણીના મંદિરના ઉમરા ઉપર એક પત્રિકા મૂકીને નોમના દિવસે સૌને શ્રી કૃષ્ણના પ્રતીક રૂપે આવવાવાળા નંદગામના પૂજારીઓ સાથે હોરી ખેલવાનું આમંત્રણ આપે છે. નોમના દિવસે નંદગામના પૂજારીઓ શ્રી કૃષ્ણ અને તેમના સખાઓના પ્રતીક રૂપે બની ઠનીને ગાતા બજાવતા બરસાના આવે છે. પાઘમાં મોરપીંછ ખોસેલા હોય છે, મોઢા ચંદન અને ગુલાલથી રંગેલા હોય છે. ગ્વાલના જેવો વેશ ધારણ કરીને ઉમંગથી નાચતા ઘૂમતા બરસાના પાસે પીરી પોખર ઉપર આવે છે. સૌના ગાલ ઉપર ગુલાલ લગાવી હોરી ખેલવા બરસાના પધારવા કહે છે. બંને પક્ષો ગાતા નાચતા લાડીલીજીના મંદિરે આવે છે. બરસાનાની ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણની પધરામણીની વધામણીમાં રસિયા ગાય છે અને નંદગામથી પધારેલા વ્રજવાસીઓ રાધાજીને સંબોધન કરીને રસિયા ગાય છે.
બરસાના વાસીઓ તરફથી પ્રેમપૂર્ણ ગારી ગાવામાં આવે છે. ત્યારબાદ રંગીલા હોળી રમાય છે. બરસાનાના પર્વત ઉપરથી બધા નીચે આવે છે. ત્યાં રંગીલી ગલીમાં લઠમાર હોળી રમાય છે, જે જોવા માટે હજારો લોકો બહાર ગામથી આવે છે. બરસાનાના ગોસ્વામીઓની સ્ત્રીઓ ગોટા કિનારીવાળા લહેંગા તથા ઓઢણામાં લજક કજીને લાંબા ઘૂંઘટ કાઢી હાથમાં મોટા મોટા લઠ એટલે કે લાઠી લઈ નંદગામના વ્રજવાસીઓનું સ્વાગત કરે છે અને રંગીલી ગલીમાં ઊભી હોય છે. તેઓ લોકગીતો ગાતી ગાતી નંદગામના ઘેરૈયાઓ ઉપર ધડાધડ લાઠીઓનો પ્રહાર કરે છે. નંદગામવાળા ઘેરૈયા સાખી ગાતા ગાતા લાઠીના પ્રહારથી બચવા ચામડાની ઢાલ રાખી ઘૂંટડિયાભર જમીન ઉપર બેસીને બચાવ કરવા ઢાલ ઉપર લાઠીના ઘા ઝીલે છે. દેડકાની માફક કૂદતા કૂદતા આગળ વધે છે અને પોતાનો બચાવ કરે છે. પછી બરસાનાના ગોસ્વામીઓ તેમની સ્ત્રીઓને રોકીને નંદગામવાળાને ભીડમાંથી બહાર લઈ જાય છે. આ ખેલ થયા પછી નંદગામના ઘેરૈયા નંદગામ તરફ પાછા જાય છે. લોકોમાં હોળી ઉત્સવ લૌકિક છે, જ્યારે પુષ્ટિ માર્ગમાં અલૌકિક રીતે ઉત્સવ ઉજવાય છે. મહાસુદ પાંચમથી ફાગણ સુદ પૂનમ સુધી વસંતધમારના ખેલો દ્વારા કામના ઉદ્દીપન ભાવો પ્રગટ કરી વ્રજભક્તો સાથે પ્રભુએ વિહાર કર્યો છે. આ સમયમાં બધાના દેખતા રસેશ્વર રસરાજ પ્રભુ સાથે સખ્ય ભાવથી ખેલી શકાય છે. તેથી કોઈ ગાય છે કે સબકો ફલકો ફલ ફાગ, કારણ કે પાંચમથી હોળી સુધાના દિવસોમાં ચારે યુથના ભાવથી કેસર રંગ ભરી પિચકારી ભરી પ્રેમ આવેશાત્મક રંગથી ગરલોક થઈ પ્રભુ સાથે ખેલીને ફલિત થાય છે. મહાસુદ પૂનમે દંડારોપણ કરાવે છે. આ દંડારોપણ મંદિરોના ગોવર્ધન ચોકમાં સમય અનુસાર થાય છે અને તે જગ્યાએ જ હોળી પ્રગટ કરવામાં આવે છે. સંકલન કરતા શ્રી ગોવિંદભાઈ ભરડવા. આ રીતે આપણે બરસાનાની હોળીનું રસ દર્શન કર્યું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. आज बीरज में होरी रे रसिया, आज बीरज में होरी रे रसिया, होरी रे रसिया बर जोरी रे रसिया, होरी रे रसिया बर जोरी रे रसिया, आज बीरज में होरी रे रसिया, आज बीरज में होरी रे रसिया. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હોળી ખેલની ભાવનાનો એક નવો પ્રસંગ પ્રાપ્ત થયો છે. તો ચાલો આપણે હોળી ખેલની ભાવના જોઈએ. सब जग होरी या व्रज होरी, सब जग होरी या व्रज होरी. व्रज की होली के बारे में यह एक प्रसिद्ध कहावत है और सटीक भी है, क्योंकि जहाँ देश भर में होली अधिकतम 3 दिन तक मनाई जाती है, वहीं व्रज क्षेत्र में इस त्योहार के रंग महीने भर तक उड़ते हैं. व्रज श्री कृष्ण और राधा की लीला नगरी है, इसलिए यहाँ के स्थानों से लेकर पर्वों तक के भाव उन्हीं से जुड़े हुए हैं. होली भी इसी क्रम में शामिल है. माना जाता है कि कृष्ण राधा और उनकी गोपियों के साथ होली खेलने के लिए अपने ग्वालों के साथ नंदगांव से बरसाना आया करते थे और गोपियां उन्हें लाठियों से मारा करती थी. तभी से यह एक रस्म बन गई. आज भी हुरियार नंदगांव में बरसाना होली खेलने जाते हैं और गोपियां उन्हें लाठी मारती है. इससे यह होली लठमार के नाम से प्रसिद्ध हो गई. होली खेलन आयो श्याम.
होरी खेलन आयो शाम। नंदगांव के हुरियार यूं ही होली खेलने बरसाना नहीं पहुंच जाते। उनके लिए विधि विधान से लठमार होली खेलने का निमंत्रण जाता है और हुरियार अपने ढाल लेकर होली खेलने पहुंच जाते हैं। इसके साथ ही बरसाने की महिलाएं रंग घोलकर लठ लेकर अपनी पूरी तैयारी रखती है। इस होली में प्रयुक्त लठ से किसी को चोट न लगे, इसका भी विशेष ध्यान रखा जाता है। कुछ इसी तरह से गोपियां भी कृष्ण को रंग लगाने के लिए विभिन्न उपक्रम करती हैं। होली खेलन आयो श्याम। ब्रज में सिर्फ अबीर और गुलाल की होली नहीं होती, बल्कि यहाँ फूलों और लड्डू की भी होली होती है। इस क्षेत्र में बहुत से मंदिर हैं और यहाँ पर अनेक प्रकार के फूलों को भक्तों पर उड़ाया जाता है। भजन और लोकगीत भी गाए जाते हैं। पेश है ऐसा ही एक भजन जिसे सूरदास जी ने लिखा है। मैं होरी कैसे खेलूं रे सावरिया के संग, रंग में होरी कैसे खेलूं रे मैं सावरिया के संग, सावरिया के संग, रंग में होरी कैसे खेलूंगी सावरिया के संग। कोरे कोरे कलश मगाए उनमें घोर्यो रंग, कोरे कोरे कलश मंगाए उनमें घोर्यो रंग। भर पिचकारी ऐसे मारी चोली हो गई तंग, रंग में होरी कैसे खेलो री मैं सावरिया के संग। नैनन सुरमा दातन मिसी रंग होत भदरंग, चुनरी भिगोए लहंगा भिगोए छुटो किनारी रंग, रंग में होरी कैसे खेलूंगी सावरिया के संग। सूरदास को कहा भिगोए कारी कामर अंग, रंग में होरी कैसे खेलूंगी मैं सावरिया के संग। नैनन में पिचकारी दई। कृष्ण की जन्मभूमि और कार्यस्थली होने के कारण यहाँ उनके लिए एक विशेष प्रेम है। वह अनेक आराध्य भी है और सखा भी। यहाँ लड्डू गोपाल के रूप में जो पूजा की जाती है वह कृष्ण को बालक मानकर की जाती है। अपने आराध्य से इस प्रकार की सहज संबंध अति विशिष्ट है। इसी अद्भुत भाव के साथ यहाँ यह गीत प्रस्तुत है। नैनन में पिचकारी दई मोहे गारी दई, होरी खेली न जाय, होरी खेली न जाय, खेली न जाय, होरी खेली न जाय, खेली न जाय, होरी खेली न जाय। नैनन में मोहे गारी दई पिचकारी दई, होरी खेली न जाय, होरी खेली न जाय। क्यों रे लंगर लंगराई मोते कीनी, लियो गुलाल रंग ठाडो मुस्काय, देखो ठाडो मुस्काय, होरी खेली न जाय, होरी खेली न जाय। वृंदावन प्रेम माधुरी। बैठे हरि राधा संग, कुंज भवन अपने रंग, कर मुरली अधर धरे सारंग मुख गाई। मोहन अति सुजान परम चतुर गुण निधान, जान बुझ एक तान चूक के बजाई। प्यारी जब गहियो बीन सकल कला गुण प्रवीण, अति नवीन रूप सहित वही तान सुनाई। वल्लभ गिरी धरन लाल रिजदई अंकमाल, कहत भले भले लाल सुंदर सुखदाई। श्री राधा रमण लाल की जय। जय श्री राधे।
राधा कृष्ण की प्रेम लीला होली लीला, प्रेम होली लीला। श्री राधा रानी जी और कान्हा जी की होली का बड़ा ही सुंदर दृश्य જે આપણે અહીં ચિત્રજીમાં આપેલું છે તે। व्रज में वसंत पंचमी से फाल्गुन पूर्णिमा तक 40 दिवसीय होली मनाई जाती है। इसलिए कहा भी गया है, सारे जग में होरी और व्रज में होरा। एक बार श्री राधा जी अपनी सखियों के साथ बैठी थी और उनसे होली मनाने की चर्चा कर रही थी। तभी कुछ देर बाद वहाँ कान्हा जी आए। वो भी उनकी वार्तालाप सुनने लगे और बोले कि हम भी तुम्हारे साथ होली खेलेंगे। श्री राधा जी ने कहा कि ठीक है, पर यदि आप 3 बार में मेरे मुखमंडल पर रंग ना लगा पाए तो आपके नयनों पर मैं काजल लगाऊंगी। कान्हा जी ने कहा ठीक है। अगले दिन कान्हा जी होली खेलने की तैयारी करके आए। साथ लाए होली का केसरिया रंग गुलाल। राधा जी भी तैयार थी। पहली बार में कान्हा जी ने दोनों हाथों में केसरिया रंग लिया और राधा जी के चारों ओर घूम रहे। राधा जी भी सचेत थी। वो भी सावधानी से देख रही थी कि कब कान्हा जी रंग फेंकेंगे और मैं उस रंग से कैसे बच जाऊं। कान्हा जी ने सोचा कि आज तो बड़े आराम से ही राधा जी को रंग लगा देंगे। और जैसे ही कान्हा जी ने श्री राधा जी को रंग लगाने की कोशिश की, राधा जी सावधान थी। वो तुरंत ही पीछे हट गई और अपना मुख कान्हा जी से दूर कर लिया। इधर कान्हा जी रंग लेकर राधा जी को लगाने ही वाले थे, पर राधा जी के पीछे हटने से सारा केसरिया रंग धरती पर गिर गया। सभी बड़े जोर जोर से हंसने लगे। अब दूसरी बार में कान्हा जी ने उनका ही पीला पटका यानी दुपट्टा लिया। उसमें ढेर सारा गुलाल भरकर उस दुपट्टे को झोली बना लिया और उसको फेंकने के लिए घुमाने लगे। राधा जी भी सावधान थी। अब जैसे ही कान्हा जी ने गुलाल से भरी झोली राधा जी की ओर फेंकी, राधा जी तुरंत ही उस स्थान से हटकर सखियों के साथ दूर खड़ी हो गई। अब कान्हा जी की 2 बारी पूर्ण हो चुकी थी। सब गोप ग्वाल और गोपियां भी आनंद मग्न होकर यह लीला देख रहे थे। अब तीसरी बारी के लिए कान्हा जी भी राधा जी को रंग में रंगने के लिए उत्साहित थे। कान्हा जी ने रंग लिया और राधा जी की और दौड़ लगा दी। राधा जी भी तैयार थी, उन्होंने भी दौड़ लगाई। राधा जी आगे, कान्हा जी उनके पीछे और इनके पीछे सारे गोप गोपियां। कभी राधा जी पेड़ पर चढ़ती तो कान्हा जी भी चढ़ने की कोशिश करते, तो राधा जी झट से नीचे उतरकर कभी अटारी पर पहुंच जाती तो कभी किसी घर में छुप जाती। कान्हा जी उस घर के बाहर ही छुप गए जहां राधा जी थी। कुछ देर पश्चात जब राधा जी को लगा कि अब कान्हा जी नहीं है, तो वो घर से बाहर की ओर आती है। कान्हा जी ने देख लिया। वो भी सावधानी से राधा जी की ओर छिपकर पीछे तरफ से आने लगे। राधा जी को कान्हा जी की आहट सुनाई दी तो वो भी जल्दी से आगे की ओर बढ़ गई। इधर कान्हा जी रंग लगाने की तैयारी में थे। राधा जी के बढ़ जाने के से सारा रंग वहीं घर की दहलीज पर ही गिर गया। सभी फिर हंसने लगे। अब कान्हा जी को राधा जी ने सभी गोप गोपियों के बीच बैठाया और राधा जी ने दोनों हाथों की चारों उंगलियां भरकर काजल लिया और कान्हा जी को आंखों के नीचे गाल तक लगाया। कान्हा जी का यह अद्भुत श्रृंगार देखकर सभी देवतागण भी आकाश से भगवान की जय जयकार करते हुए पुष्प वर्षा करने लगे। बोलो होली के रसिया की जय। कान्हा जी का यह अद्भुत श्रृंगार सभी देवतागण देखकर आकाश से भगवान की जय जयकार करते हुए पुष्प वर्षा करने लगे। ललिता लवंगा लत परिशीलाना कोमला मलया समीरे। અષ્ટક, અહીં હોળાષ્ટક વિશે પણ સમજાવવામાં આવ્યું છે અને સાથે સાથે વસંત, ફાગ, ધમાર અને હોળી દરમિયાન વિશેષ અનન્ય નિત્યક્રમ। અષ્ટક એટલે 8। પશ્ચિમ જેને અષ્ટક કહે છે તેને દેવનાગરી ભાષામાં અષ્ટક કહે છે। આજે શ્રીજી સાથે ભારે હોળી રમાય છે। આપણી પોતાની માર્ગીય પ્રણાલી નિત્યક્રમ મુજબ આજે નાટક શ્રી સ્વામિનીજીના ભાવ સાથે કરવામાં આવે છે।
શ્રી સ્વામિનીજીની ઘનિષ્ઠ સખી દિવ્ય રમતમાં મહિલા મિત્ર એટલે કે હોરી નામની મહિલા મિત્ર શ્રી સ્વામિનીજીની આજ્ઞાથી શ્રી પ્રભુ સાથે હોળી રમવા માટે શુદ્ધ પવિત્ર ઈચ્છાઓ ને ઉશ્કેરે છે અથવા આહ્વાન કરે છે. આ સખી ભક્તોના હૃદયમાં કામને ઉત્તેજિત કરે છે અને ભક્તોને ઉત્તેજિત કરે છે. આ રીતે ભક્તોના હૃદયમાં સૌંદર્યલક્ષી આનંદ રાસ ઉભરે છે. યુગલ સ્વરૂપ શ્રી પ્રભુ અને શ્રી સ્વામિનીજી બંને દિવસ અને રાત્રિ દરમિયાન અલૌકિક લીલા નાટકો કરે છે અને તેથી તે હોળાષ્ટક તરીકે ઓળખાય છે. શ્રી પ્રભુ અષ્ટાંગ એટલે કે 8 શાખાવાળા શરીર અને અષ્ટસખી એટલે કે શ્રી પ્રભુની 8 મુખ્ય મહિલા મિત્રો દ્વારા રાસ આપે છે. આજે શ્રી પ્રભુને વિવિધ પ્રકારના નવા સામગ્રીઓ ધરાવવામાં આવે છે. પુષ્ટિ માર્ગમાં વસંત, ફાગ, ધમાર અને હોળી દરમિયાન વિશેષ નિત્યક્રમ. નાથદ્વારા ખાતે શ્રીનાથજીને હોળી ખેલ માત્ર 4 પાવડર લખ્યું છે એટલે કે ચોવા, ગુલાલ, અબીર અને ચંદન વડે કરવામાં આવે છે. પ્રથમ ચંદન, પછી ગુલાલ, અબીર અને ચોવા ક્રમમાં ખેલ દરમિયાન શ્રીનાથજી પર લગાવવામાં આવે છે અને છાંટવામાં આવે છે. ચંદન પર સૌપ્રથમ શ્રી સ્વામિનીજીના મહિમાના ભાવનો છંટકાવ કરવામાં આવે છે. ત્યારબાદ ચંદ્રાવલીજી અને લલિતાજીના શ્રી પ્રભુ પ્રત્યેના પ્રેમનો લાલ રંગ છાંટવામાં આવે છે અને એટલે ચંદ્રાવલીજીના ભાવનો સફેદ રંગ અબીર અને લલિતાજીના ભાવનો લાલ રંગ અને અંતે શ્રી યમુનાજીના ભાવથી ચોવા શ્યામ રંગ છાંટવામાં આવે છે. ખેલ પહેલા શ્રી પ્રભુના ચરણ ઝારીજી, બંટા, ગાદી, તકિયા ને વસ્ત્રથી ઢાંકવામાં આવે છે. આનું કારણ એ છે કે હોળી ખેલ સમાનતા વિના શક્ય નથી એટલે કે પરબ્રહ્મ અને ભક્ત વચ્ચેનો તફાવત ખેલ દરમિયાન દૂર કરવાનો છે જેથી ભક્ત સંપૂર્ણ માધુર્ય રસ સાથે શ્રીજી સાથે હોળી રમી શકે. હવે ભક્ત શ્રીજીના ચરણોના દર્શન કરે તો દાસ ભાવ આવે. આમ ચરણોમાં આવરણ આવે. કીર્તન વ્રજ યુવતી સતસંગે હરિરિહ વસંત પંચમી થી કુંજ એકાદશી સુધી જ્યારે ડોલ કીર્તન શરૂ થાય છે ત્યારે ગવાય છે. ફક્ત રાજભોગ આરતી દરમિયાન જ ફૂલોનો છંટકાવ કરવામાં આવે છે કારણ કે આ રાસલીલાને ઘણા દેવ ગણો દ્વારા જોવામાં આવે છે અને ઉજવણી કરવા માટે તેઓ તેમની ભક્તિ વ્યક્ત કરવા માટે શ્રી પ્રભુ પર ફૂલોનો છંટકાવ કરે છે. પિચકારી અને રંગોની પોટલી વસંતના પહેલા 10 દિવસોમાં આવતી નથી. કીર્તનકાર ઊભા રહીને કીર્તન કરે છે કારણ કે જ્યારે ખેલ વખતે સ્વામી અને સ્વામિનીજી બેઠા નથી ત્યારે શ્રી પ્રભુના સેવક કેવી રીતે બેસી શકે? રંગોનો છંટકાવ કર્યા પછી જમીન પરથી રંગો દૂર કરવામાં આવતા નથી અને સાફ કરવામાં આવતા નથી કારણ કે આનંદાલયના ભાવથી નહીં પણ વ્રજ અંગના ભાવથી છે. આ રીતે હોળી ખેલની ભાવના અહીં વિરામ લે છે. પ્રભુ કૃપાથી બીજું જ્યારે પ્રાપ્ત થશે ત્યારે ફરી આપણે કરીશું. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવોને શેર કરશો. હોલી કે રસિયા કી જય હો, જય હો, જય હો. જય શ્રી કૃષ્ણ.